या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थितां नमस्तस्ये 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 नमो नमः। नमस्कार मित्रों, તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। આજે ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિએથી, એટલે કે જ્યાં ચાળમિયા પરિવારના મા ભગવતી બહુચર માનું સાનિધ્ય આવેલું છે, કે જ્યાં આજે સત ચંડીપાઠનું આયોજન કરવામાં આવેલું છે, કે જ્યાં 11 બ્રાહ્મણો દ્વારા આ ચંડીપાઠનું 3 દિવસનું આયોજન છે। તો એવા બેતરભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત થયા છે। આપણે એમની પાસેથી આજની જે આ સત ચંડીપાઠના યજ્ઞ વિશેની વિગત લેવાના પ્રયત્નો કરવા છે। જય માતાજી। જય માતાજી વિજયભાઈ। આજે મારા કુળદેવી માના સાનિધ્યમાં સતચંડી પાઠનું આયોજન કર્યું છે। ખરેખર ઘણા સમયથી આ અંદરથી એવી ઈચ્છા હતી કે અમે આ માતાજીના સાનિધ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ કરી, તો આ માતાજીની કૃપા અમારા પર વરસી છે। માતાજીની રજાથી 3 દિવસ સુધી, આજે શનિવાર છે, શનિવાર, રવિવાર અને સોમવાર, 3 દિવસ સુધી તજજ્ઞ બ્રાહ્મણોના સાનિધ્યમાં સતચંડી પાઠનું આયોજન થયું છે। અને સવારે 7 થી બપોરના 12:30 અને બપોરે 2 થી સાંજના 5 આ સમય દરમિયાન બ્રાહ્મણો દ્વારા સતચંડી પાઠનું પઠન કરવામાં આવશે। તો સર્વ લોકોને એક વિનંતી છે કે આ 3 દિવસના દરમિયાન કોઈએ દર્શનનો લાભ લેવો હોય તો પોતપોતાના સમયની અનુકૂળતા મુજબ યોગ્ય સમયે આવી અને માતાજીના દર્શનનો લાભ લે, તેમજ આ સતચંડી પાઠનું જે અનુષ્ઠાન થતું હોય એનો લાભ લે, એવી બધાને વિનંતી। માતાજી, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યે નમઃ તસ્યે નમઃ તસ્યે નમો નમઃ। પરમ કૃપાળુ પરમેશ્વરીમાં ભગવતી બહુચરાની કૃપાથી કે યજ્ઞ તો ઘણા બધા થાય, એની અંદર આપણે ખાસ મેજોરિટી આપણા કાનની અંદર શબ્દ સંભળાય તો પહેલાં નવચંડી યજ્ઞ। તો નવચંડીની અંદર આપણે જાણતા હોય જેની અંદર બ્રાહ્મણો દ્વારા ચંડી પાઠની અંદર દુર્ગા સપ્તશતી કહેવાય। દુર્ગા સપ્તશતી માને જેની અંદર 700 શ્લોક ટોટલ હોય છે અને એનો યજ્ઞ કરવામાં આવે છે। પણ એવા 700 શ્લોક એક વખત નહીં પણ 100 વખત, જેને સતચંડી કીધું, કે 100 વખત બ્રાહ્મણો દ્વારા આ ચંડી પાઠના પાઠનું આયોજન કરેલ છે, જે બ્રાહ્મણો દ્વારા એનું ઉચ્ચારણ થશે। અને કહેવાનો ભાવાર્થ તાત્પર્ય એક જ છે કે યજમાન જે પરિવાર છે એ બેચરભાઈ રણછોડભાઈ ચાળમિયા પરિવાર છે। ખાસ કરી આ એકલા માટે નથી, કોઈ કામનાઓ માટે નથી, પણ પેલો પ્રાયોરિટી એ છે કે આખા ગામનું શ્રેય કલ્યાણ થાય। બીજું પ્રાયોરિટી એ છે કે ભક્તોનું કલ્યાણ થાય। ત્રીજું કે આપણા પરિવારો જે ચાળમિયા પરિવાર છે એ દિવસે ને દિવસે બધાય પરિવારજનોની અંદર કંઈક પ્રેરણા મળે નવી, બરાબર, એવા હેતુથી આ યજ્ઞનું સુંદર આયોજન થાય છે। અને ખરેખર જોવા જવું તો મારી હયાતીની અંદર મને જ્યાં સુધી સાંભળણ છે ત્યાં સુધીની અંદર આ બીજો યજ્ઞ હમણાં ને હમણાં થાય છે। પહેલો યજ્ઞ ખરેડામાં જ સતચંડી થયો અને બીજો યજ્ઞ આ માના સાનિધ્યમાં થાય। કે ઘણા દિવસોની આ ઝંખના હતી કે માના સાનિધ્યમાં એક વખત એક ચંડીપાઠ તો આપણે બોલીએ, પણ 100 ચંડીપાઠ, અને એમાંય ખાસ 10 બ્રાહ્મણો। આ એક દિવસનો યજ્ઞ નથી, ટોટલ 3 દિવસનો યજ્ઞ છે। બરાબર। કે પહેલા દિવસે 50 પાઠ, બીજા દિવસે 50 પાઠ, 100 પાઠ થયા, પછી ત્રીજા દિવસે એનું દશાંશ યજ્ઞ આવે, પછી એનું દશાંશ તર્પણ થશે અને દશાંશ માર્જન થશે, અને ત્યાર પછી એની પૂર્ણાહુતિ થશે। આમ પરિવારજનોનું કલ્યાણ થાય, પૂરા ચાળમિયા પરિવારોનું કલ્યાણ થાય, આખા ખરેડા ગામનું કલ્યાણ થાય અને આવનાર દરેક ભક્તનું કલ્યાણ થાય, એવા આશયથી આ સુંદર યજ્ઞનું આયોજન કરેલ છે। તો દરેક ભાવિ ભક્તજનોને, ગ્રામજનોને દર્શન કરવાનું ભાવભર્યું નિમંત્રણ આ સમગ્ર ચાળમિયા પરિવાર પાઠવે છે। જય માતાજી। તમે જોડાયેલ છો વીઆર મીડિયા મોરબી સાથે। જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરવા વિનંતી।